એ ભાઈ, એક બીજો આવો દાખલો તમને સંભળાવું છું નીતિમત્તાના ધોરણનો. સાંભળજો. એક મંદિર હતું ને મંદિર માથે મોટો વડલો અને મંદિરની નીચે ઓટો. શિવ મંદિરે ભાભા બેસવા જાય, 2, 4, 5 ભાભા બેસે અને વાતોના કપાટા મારતા હોય. હવે એમાં ઉપર કાગડો અને કોયલ બેનું બાંધણું હાલે. કોયલ કે માળો મેં બાંધ્યો અને કાગડો કે માળો મેં બાંધ્યો. હવે એમાં કાગડાએ ઓલા ઘરડા બેઠા હતા એની પાસે જઈને કીધું કે ભાઈ, તમે અમારી તકરારમાં સાક્ષી પુરાવા બનો તો હું તમને તમારા પર્યાના પર્યા શું કરે છે, ક્યાં છે, એના દર્શન કરાવું. ઘરડાવે વિચાર કર્યો કે આપણા પર્યાના પર્યા આપણા ગઈઢાઓને આપણા દર્શન કરાવે તો હાલો આપણે કાગડો કેમ કરીએ. કાગડે કીધું કે કહેજો કે આ મારો કાગડે બનાવ્યો છે, કોયલે નથી બનાવ્યો. હા, હવે એ સાક્ષી પુરાવા ટાળે બાબાએ કોયલને કીધું કે તે નથી મારો બનાવ્યો છે કાગડે. મને હકીકતમાં કોયલે બનાવ્યો તો માળો. અને કાગડો તો કપટથી છેતરપિંડીથી માળાનો ધડી થઈ ગયો હતો. તો આ ગરડાવે ખોટી સાક્ષી પૂરી. પછી આ બાબલાવે કીધું કે હવે ભાઈ, અમને અમારા પર્યાના દર્શન કરાય. તારી તકરારનો ફેસલો અમે કર્યો, અમે સાક્ષી બન્યા અને કોયલને ત્યાંથી કાઢી મૂકી. તો કાગડો ગયો. એક ઢોર બેસતા હતા, મોટું હંધાણ હતું, ત્યાં હજારો ઢોર બેસતા હતા. ત્યાં પોદરા પડ્યા હતા બેદીના જૂના. કાગડો ત્યાં લઈ ગયો આ ઘરડા ભાભાવને અને મીંડો સાસે સાસે પોદરા ફોફરવા. અને એવા વાસી પોદરામાં જીવડા મોટા મોટા કદબદતા હતા. એ ભાભલાઓને બતાવ્યા કે જુઓ, આ